કેમ પ્રભુની વાણી આટલી વિચલિત થઈ ગઈ છે? શું ધ્યાન રાખો છો તમે? ક્ષમા દેવી, હું આ ગામનો નથી. દેવી, એ તો અમે આ પૃથ્વી લોકના તુચ્છ પકા સાથે રહીને થોડા મજાકિયા શબ્દોમાં વાત કરી રહ્યા હતા. બસ. તમને મારા નામથી આપત્તિ છે? ના ના, તમને મારી વાણીથી પણ આપત્તિ છે. ના દેવી. ના ના, આપણે આટલા વર્ષોથી, લાખો કરોડો વર્ષોથી સાથે રહીએ છીએ, તો તમે મારાથી ત્રસ્ત થઈ ગયા છો? હા દેવી. ના 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 દેવી, ના દેવી, ના દેવી. હા, આ તુચ્છ મનુષ્ય તમને સમજાવે છે કે તમારી વાણીને વિરામ આપો, છતાં તમે તમારી વાણીને વિરામ આપ્યા વગર આને ધમકાવો છો. કેમ છે ને? હવે તો આનો દંડ મળીને જ રહેશે.